મોટા મહત્વના સમાચાર, એક તરફ ગ્રામ પંચાયતની ચૂંટણી આવી રહી છે અને બીજી તરફ એક બાદ એક વિવાદો પણ સામે આવી રહ્યા છે। વલસાડ ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલા જ એમએલએનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે। પડગામ ગ્રામ પંચાયતના ચૂંટણી પ્રચારમાં રમણ પાટકરની મતદારોની ચીમકી, જ્યાં સત્તાધારી પક્ષનો ઉમેદવાર જીતશે ત્યાં જ વિકાસ થશે તેવું તેમણે કહ્યું છે। ભાજપના ઉમેદવારોને મત નહીં આપો તો વિકાસ નહીં થાય। અમારા સમર્પિત ઉમેદવારોને અમે રૂપિયા આપ્યા છે। તમારા વિસ્તારનો વિકાસ કરવો છે કે કેમ એ તમારે નક્કી કરવાનું। જો માંગવાના સારા હોય પણ આપવાના વિરોધમાં હોય તો નહીં આપે તો 5 વર્ષ તમારા મતો મુફતમાં જાય। આપણા એમપી પાસે કોઈ પણ કંઈ માંગવું હોય તો સત્તાધારી પાર્ટીનો ઉમેદવાર હોવો જોઈએ। અમે એટલા માટે ઉમેશભાઈને અમે જાહેર કર્યો છે કે ઉમેશભાઈ તમે લડો। દરેક જગ્યા પર બે છે તે બધાને પૈસા પણ અમે આપ્યા। અહીંયા અમે ઉમેશભાઈને પણ આપ્યા પણ સામેવાળા અમારી પાસે આવ્યા જ નથી। એટલે એનો મત આપણને ખબર પડી કે ભાઈ કોંગ્રેસ વાળો છે એટલે પણ નથી આવ્યો। બાકી અમે તો જાહેર કર્યું બે લડતા તો બધાને પૈસા આપવાના, સમજ્યા ને? પણ નહીં આવ્યો એટલે આપણે સમજી ગયા કે એ ભાઈ આપણી સાથે ચાલવાના નથી અને ન ચાલે અમારી પાસે ન જ આવશે। સંવાદદાતા નિલેશ જોડાયા છે વધુ અપડેટ સાથે। નિલેશ, ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલા જ વલસાડથી આ સમાચાર, એમએલએનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે જે વાયરલ થયું છે। જી હિરલ, જે કંઈક સમગ્ર જે કંઈક ચૂંટણીનો માહોલ જામ્યો છે એમાં પૂર્વ મંત્રી અને ઉમરગામના ધારાસભ્ય એવા રમણભાઈ પાટકરનો વિડીયો વાયરલ થયો છે। આ એક દિવસ પહેલાનો વિડીયો છે। એમાં ખાસ કરીને જે કંઈક કાર્યકર્તાઓ છે, કાર્યકર્તાઓને જ્યારે સંબોધી રહ્યા છે તે દરમિયાન તેમણે પોતે જે કંઈક પાર્ટી જે પદ્ધતિથી કામ કરે છે, પદ્ધતિની વાતો કરી રહ્યા છે। એમાં ખાસ કરીને લોકશાહીને ક્યાંક નબળી પાડવાની વાતો કરતા હોય એવા પ્રકારનું પ્રતીત થાય છે। કારણ કે પોતાના જે કંઈક સમર્થિત જે કંઈક સરપંચો છે એમને ભંડોળ આપવામાં આવ્યું છે, જે લડી રહ્યા છે એમને ભંડોળ આપવામાં આવ્યું છે એવી પણ વાતો કરી રહ્યા છે। ત્યારે આવી જે વાતો છે એ વાતો ક્યાંક લોકશાહીને નુકસાન કરી શકે તેવી શક્યતાઓ જણાય આવે છે। ખાસ કરીને આ પ્રકારની વાતો ન કરવી જોઈએ। લોકશાહીમાં જે કંઈક તમામનો અધિકાર છે ચૂંટણી લડવી અને પોતાના જે કંઈક સમર્થકો છે એમની સાથે ગ્રામ પંચાયતની ચૂંટણી લડવી। ગ્રામ પંચાયતની ચૂંટણી પંચાયતી રાજને મજબૂત કરવાનું એક મોટું માધ્યમ ગણવામાં આવે છે, જેનાથી સ્થાનિક કક્ષાએ એટલે કે ગ્રામ્ય કક્ષાએથી વિકાસની જે કંઈક વાતો છે, વિકાસને આગળ લઈ જવાનું જે કંઈ આયોજન થતું હોય છે એ થતું હોય છે। એમાં ખાસ કરીને રાજકીય પક્ષોએ વધુ પડતો હસ્તક્ષેપ ન કરવો જોઈએ અને આ પ્રકારના નિવેદનો આપીને કેટલાક લોકોને નબળા પાડવાનો જે પ્રયાસો થઈ રહ્યા છે એ ન થવા જોઈએ। આ પ્રકારની વાતો આજે કંઈક ઉમરગામ વિસ્તારમાં ચાલી રહી છે અને જે વિડીયો વાયરલ થયો છે એને લઈને અલગ અલગ પ્રકારના વિતર્કો પણ લોકો લગાવી રહ્યા છે અને કોંગ્રેસના કાર્યકરો પણ આને લઈને આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે। જી હિરલ। જી નિલેશ, માહિતી બદલ આપનો આભાર। તો વલસાડ ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલા જ એમએલએ વિવાદિત નિવેદન આપી દીધું છે અને આ જ નિવેદન હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે। પડગામ ગ્રામ પંચાયતના ચૂંટણી પ્રચારમાં રમણ પાટકરની મતદારોને ચીમકી, જ્યાં સત્તાધારી પક્ષનો ઉમેદવાર જીતશે ત્યાં જ વિકાસ થશે તેવું નિવેદન તેમણે આપી દીધું છે। ભાજપના ઉમેદવારોને મત નહીં આપો તો વિકાસ નહીં થાય। અમારા સમર્પિત ઉમેદવારોને અમે રૂપિયા આપ્યા છે। તમારા વિસ્તારનો વિકાસ કરવો છે કે કેમ એ તમારે નક્કી કરવાનું। તો એક તરફ ગ્રામ પંચાયતની ચૂંટણી આવીને ઊભી છે અને બીજી તરફ આ પ્રકારનું વિવાદિત નિવેદન પણ સામે આવી રહ્યું છે, જેના કારણે રાજનીતિમાં પણ હવે ગરમાવો આવી ગયો છે। વલસાડ ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલા જ હેમાંગ રાવલ જોડાઈ ગયા છે કોંગ્રેસમાંથી। હેમાંગભાઈ, આ પ્રકારનું નિવેદન કેટલું યોગ્ય? જી, હવે તો એ પ્રસ્થાપિત થઈ ગયું છે કે ભારતીય જનતા પાર્ટી જ્યાં પોતાનું શાસન ના હોય અને ત્યાંની જનતા એમને નકારી હોય એ વિસ્તારનો વિકાસ નથી કરતી। આપણે વિસાવદરની ચૂંટણીમાં જોયું છેલ્લી 3 ટર્મથી, એટલે કે 2007 પછી ત્યાં ભારતીય જનતા પાર્ટીની કોઈ પણ ધારાસભ્ય નહોતો અને વિરોધી પક્ષના ધારાસભ્ય હતા, તો ત્યાં પણ એ પ્રકારનો વિકાસ નથી થયો। અને હવે તો ભાજપના ધારાસભ્ય જાતે જ આવું જયારે કહેવા માંડ્યા હોય ત્યારે આ લોકશાહી માટે બહુ દુઃખદ બાબત છે અને આપણે આવી બાબતોને હંમેશા નકારવી જોઈએ। અને ખાસ કરીને આવા રમણભાઈ પાટકરના આ નિવેદનોની સાથે સાથે એમણે જાહેરમાં એવું કીધું છે, ચર્ચાસ્પદ ભાષણ પણ એમણે આપેલું છે કે જેમાં એમણે સ્પષ્ટ કીધું છે કે ભાઈ ધારાસભ્યોએ જાહેરમાં એમ કીધું છે કે ઘણા પ્રશ્ન ઉભા થતા હોય છે અને મેં ઘણા લોકોને રૂપિયા પણ આપ્યા છે અને એમની જીત લપસી અને એમણે ચૂંટણી તારીખ ટાણે પોતાના સરપંચોને પૈસા આપ્યાનું પણ જાહેરમાં કબૂલ્યું હતું। એટલે
એક તરફ ભારતીય જનતા પાર્ટી સમરસ ચૂંટણીની વાતો કરે છે અને બીજી બાજુ ગ્રામ પંચાયત અને સરપંચના આવા ઇલેક્શનની અંદર પણ લોકશાહીનું સીધું હનન કરે છે. આ પહેલા પણ ગુજરાત સરકારની અંદર ચૂંટણી પંચે સરપંચના ઉમેદવારો માટે ખોટા નિયમો બહાર જે પાડ્યા નહોતા એવા નિયમો અધિકારીઓ સરપંચ અને સામાન્ય ઉમેદવારો માટે મનાવવા માટે બહુ જ પ્રયત્ન કરતા હતા, જેવા કે તેમણે શૌચાલયનું સર્ટિફિકેટ હોવું જોઈએ, તેમનું ભણતરનું સર્ટિફિકેટ માંગવું જોઈએ. એક તરફ આપણે વડાપ્રધાનના ઉમેદવારનું પણ ભણતરનું સર્ટિફિકેટ નથી માંગતા અને સરપંચના ઉમેદવારનું પણ આવી રીતે ભણતરનું સર્ટિફિકેટ માંગતા હતા. ટૂંકમાં આપણે જોઈએ તો આખી ચૂંટણી દરમિયાન ભારતીય જનતા પાર્ટીના લોકો એ સમરસ કરવાના પ્રયત્નની અંદર મતદારોને બ્લેકમેલિંગ કરી રહ્યા છે અને આ એમનું રમણભાઈ પાટકરનું નિવેદન છે એ કોંગ્રેસ પક્ષ વખોડે છે અને ચૂંટણી પંચમાં તેની ફરિયાદ પણ કરશે. બિલકુલ, શું લાગી રહ્યું છે ચૂંટણી પંચમાં જ્યારે ફરિયાદ કરવામાં આવશે ત્યારે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે? જો આની પહેલા પહેલા તો TV9 ના માધ્યમથી મારે કહેવું જરૂરી છે કે સરપંચની ચૂંટણી આખા દેશની અંદર એક એવી ચૂંટણી છે કે જે સીધી થાય છે. કોઈ પણ જાતના કોઈ કમળ કે ભાજપ કે કોંગ્રેસના સિમ્બોલ વિના લડાતી આ અમેરિકાની જેવી રીતે પ્રમુખ પદની ચૂંટણી છે એવી ચૂંટણી છે અને સરપંચ જોડે ઘણી બધી સત્તા હોય છે. ચેક ઉપર સાઇન કરવાની સત્તા હોય છે. તમે જોયું કે આદિવાસી વિસ્તારોમાં મનરેગાની અંદર જે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો, એટલે હવે ભારતીય જનતા પાર્ટી અને ભ્રષ્ટાચારી લોકોને એ સરપંચની ચૂંટણીમાં રસ પડેલો છે. ચૂંટણી પંચે મારે કહેવું પડશે અત્યારે કે ભૂતકાળની અંદર જ્યારે અમે 1 મહિના પહેલા સરપંચની ચૂંટણી વખતે જે ફરિયાદ કરી હતી, એમણે તાત્કાલિક એના ઉપર એક પરિપત્ર કાઢ્યો હતો અને કહ્યું હતું કે સરપંચની ચૂંટણીઓની અંદર કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટની જરૂર નથી રહેતી, માત્ર તેમનું એફિડેવિટ આપવાનું રહેશે, એટલે કે સેલ્ફ ડિક્લેરેશન આપવાનું રહેશે. એ વખતે અમે ચૂંટણી પંચે જ્યારે અમારી વાત માની હતી અને લોકશાહીને ધબકતી રાખવામાં મદદ કરી હતી ત્યારે અમે ચૂંટણી પંચનો આભાર પણ માન્યો હતો. હવે ફરીથી જોવાનું રહ્યું કે આની ફરિયાદ અમે કરીશું તો એના ઉપર કયા પ્રકારના પગલાં લે છે. હેમાંગભાઈ, સવાલ એ પણ થાય છે કે આટલું સંવેદનશીલ નિવેદન આપવાની ભારતીય જનતા પાર્ટીના જે પાટકર છે તેમને જરૂર શા માટે પડી? જ્યાં સત્તાધારી પક્ષનો ઉમેદવાર જીતશે ત્યાં જ વિકાસ થશે, અથવા તો બીજું એવું નિવેદન હોય કે ભાજપના ઉમેદવારોને મત નહીં આપો તો વિકાસ નહીં થાય. શું તેઓ શ્યોર નથી કે આ વિસ્તારમાં તેઓને જીત થશે? મને લાગે છે કે શ્યોર નથી, એના બદલે ભારતીય જનતા પાર્ટીનું દબાણ અને ખાસ તો આની પાછળનો જે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર છે. કારણ કે તમે જુઓ કે અહીંયા જ તમે આ ધારાસભ્યને બધી જ ખબર છે 2,500 એકરનો ગોટાળો જે છે એ કેમ બહાર આવ્યો નથી, એ પણ એમણે પોતે જ બોલ્યા એવું. તમે વિચાર કરો કે એમના વિડીયોમાં એવું કહે છે કે ભાઈ 2,500 કરોડનો ગોટાળો હજી કેમ બહાર કાઢતા નથી. પોતાની સરકારની સામે જ જ્યારે બોલતા હોય ત્યારે એમના માનીતા સરપંચોને પૈસા આપવાનો હોવાનો પણ વિડીયો જે વાયરલ થયો છે. તો આ જે છે એ સતત ચૂંટણી પંચ અને દેશની લોકશાહીની વિરુદ્ધનું કાર્ય છે અને જ્યારે ધારાસભ્ય કક્ષાના માણસો આવી વાત કરતા હોય તો એની બે જે કારણ નીકળી શકે કે એક તો તેઓ હાર ભારી ગયા હોય અને બીજું કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારની અંદર ભાગીદારી કરવાની. બિલકુલ હેમાંગભાઈ, આપ અમારી સાથે જોડાયા, વાતચીત કરી તે બદલ આપનો આભાર. તો વલસાડ ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલા જ MLAનું વિવાદિત નિવેદન.